આપણે પંજાબી શાક તો બનાવતા જોઈએ છીએ, પણ આજે આપણે બનાવીશું પંજાબી ઓથેન્ટિક સરસોનું શાક. તો મેં અહીંયા 500 ગ્રામ સરસો અને 200 ગ્રામ જેટલું પાલક લીધું છે. સૌથી પહેલાં બંનેને એકદમ સરસ રીતે સાફ કરીને લઈ લઈશું. પછી બંને ભાજીને એકદમ સરસ રીતે ઝીણી ઝીણી સમારી લઈશું. પછી સરસોનું શાક બનાવવા માટે મેં અહીંયા માટીનું વાસણ લીધું છે. એમાં બધી ભાજી એડ કરી દઈશું. અહીંયા એમનેમ જ એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરીશું. પછી ઢાંકીને એને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આવી રીતના એને દબાવતા જઈશું. શાક બનાવવામાં પાણીની જરૂરિયાત બહુ નથી હોતી, એટલે સાવ થોડુંક જ પાણી એડ કરવું, અને ના કરો તો પણ ચાલે. ભાજી ચડે ત્યાં સુધી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. ખાંડણીમાં આદુ મરચાં અને લસણ નાખીને અધકચરું ખાંડી લઈશું અને પછી શાકમાં એડ કરી દઈશું. અહીંયા મેં ઝેરણી લીધી છે. તમે કોઈ પણ તમારી રીતે ચમચો યુઝ કરીને આવી રીતના શાકને મિક્સ કરી શકો છો. ભાજીને બધું સરસ રીતે ચડી જાય એટલે એને સાઈડમાં લઈ લઈશું. પછી આપણે બીજા વાસણમાં 2 ચમચી જેટલું તેલ મૂકીશું. પછી એમાં એક આખું લાલ મરચું અને ડુંગળીને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી સાતળીશું. શાકમાં પછી 1 ચમચી મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. પછી શાકને ફરીથી સ્ટવ પર મૂકી દઈશું. અને આપણે જે ડુંગળીનો વઘાર કરેલો છે એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. બે થી 3 મિનિટ સુધી ચડી જાય પછી એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.
અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને શાકને 2 મિનિટ સુધી ચડવા દઈશું અને મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. આ શાકને મોટા ભાગે મકાઈના રોટલા સાથે ખાવામાં આવે છે. તો આ શિયાળામાં સરસોનું શાક ટ્રાય કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં.